નમસ્કાર. ચાલો આજે એક એવા મનની અંદર ડોક્યું કરીએ જે હંમેશા ભવિષ્યની યોજનાઓ બનાવતું રહે છે. એક એવું વ્યક્તિત્વ જે વ્યૂહરચના અને દૃષ્ટિનો પર્યાય છે. ચાલો આ રસપ્રદ દુનિયામાં ઊંડા ઉતરીએ. ક્યારેય એવી કોઈ વ્યક્તિને મળ્યા છો જે કંઈક વિચારી રહ્યા હોય ને એ લોકો 5 પગલાં આગળનું વિચારી ચૂક્યા હોય? જેઓ કદાચ બહુ બોલતા નથી, પણ જ્યારે એમનું મોઢું ખુલે ત્યારે બધા એકદમ શાંત થઈને સાંભળે છે. અથવા કોઈ એવી વ્યક્તિ જે ટ્રેન્ડ શું ચાલી રહ્યું છે એની પરવા નથી કરતી. ના, એ લોકો તો પોતાની જ એક અલગ લાંબા ગાળાની યોજના બનાવે છે, કેમ કે એમના માટે સમય બરબાદ કરવો એનાથી મોટો કોઈ ગુનો નથી. કે પછી કોઈ એવું જેમને નાની મોટી વાતોમાં એટલે કે સ્મોલ ટોકમાં બિલકુલ રસ નથી. એમને તો કોઈ પણ વિષયના મૂળ સુધી જવું ગમે છે. કદાચ આ જ કારણે એમને ઘણીવાર એવું સાંભળવા મળતું હશે કે અરે તમે તો બહુ ગંભીર છો, અથવા થોડા વધારે પડતા તાર્કિક નથી. જો આ બધી વાતો જાણીતી લાગતી હોય તો બહુ શક્ય છે કે એ વ્યક્તિ INTJ વ્યક્તિત્વ ધરાવે છે. હા, એ જ INTJ જેને ધ માસ્ટરમાઇન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે 16 વ્યક્તિત્વ પ્રકારોમાંથી એક સૌથી અનોખા અને શક્તિશાળી મનને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો મળીએ આ માસ્ટરમાઇન્ડને, સમજીએ કે આ સૌથી શક્તિશાળી માનસિકતાઓમાંથી એક કેવી રીતે કામ કરે છે. ઘણા INTJને અંદરથી એવું લાગતું હોય છે કે લોકો કેમ આટલું સીધું સાદું તર્ક નથી સમજી શકતા, અથવા મને જે સમસ્યા દેખાય છે એ બીજાને કેમ નથી દેખાતી. અને સાચું કહું તો એનું કારણ એ છે કે એમનું મગજ એ અલગ જ રીતે વાયર્ડ થયેલું છે. એ લોકો ખાલી જિંદગી જીવતા નથી, એ લોકો જિંદગીને ડિઝાઇન કરે છે એકદમ યોજનાપૂર્વક. તો હવે સવાલ એ છે કે આ INTJ કોડ છે શું? એને સમજવા માટે આપણે આ 4 અક્ષરોને તોડવા પડશે. I, N, T અને J. આ 4 એમના વ્યૂહાત્મક મનના પાયાના સ્તંભો છે. ચાલો એક પછી એક બધાને સમજીએ. સૌથી પહેલો છે I, એટલે કે ઇન્ટ્રોવર્ટ અથવા અંતર્મુખી. હવે આનો અર્થ એ બિલકુલ નથી કે તેઓ શરમાળ છે. ના, આનો અર્થ એ છે કે તેઓ પોતાની ઊર્જા, પોતાની એનર્જી એકાંતમાંથી મેળવે છે. એમની અસલી દુનિયા બહાર કરતાં એમના મનની અંદર વધારે જીવંત હોય છે, જ્યાં વિચારો અને યોજનાઓ બનતી રહે છે. પછી આવે છે N, એટલે કે ઇન્ટ્યુશન, એટલે કે અંતઃસ્ફુરણા. આ લોકો વર્તમાનમાં શું થઈ રહ્યું છે એના પર ઓછું અને ભવિષ્યમાં શું થઈ શકે છે એના પર વધુ ધ્યાન આપે છે. એમને ફક્ત તથ્યોમાં રસ નથી, એમને તો એ તથ્યોની પાછળ છુપાયેલી પેટર્ન, કનેક્શન્સ અને મોટા ચિત્રને જોવામાં મજા આવે છે. ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો અક્ષર છે T, એટલે કે થિંકિંગ, એટલે કે વિચાર. INTJ માટે તર્ક જ રાજા છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા એમના મનમાં એક જ સવાલ હોય છે: શું આ તાર્કિક છે? શું આનો કોઈ અર્થ છે? એમના માટે કેવું લાગે છે એના કરતાં શું સાચું છે એ વધુ મહત્વનું છે. અને છેલ્લો અક્ષર છે J, એટલે કે જજિંગ અથવા નિર્ણય. આનો સીધો મતલબ છે કે એમને વ્યવસ્થા, યોજનાઓ અને એક સ્ટ્રક્ચર ગમે છે. અંધાધૂંધી અને અણધારી પરિસ્થિતિઓ એમને જરાય પસંદ નથી. એમ કહી શકાય કે આ જે જ છે જે એમના તર્ક એટલે કે ટીને વાસ્તવિકતામાં એક નક્કર યોજનામાં ફેરવે છે. તો વિચારો, જ્યારે આ ચારેય વસ્તુઓ ભેગી થાય, અંતર્મુખી ઊંડાણ, ભવિષ્યને જોવાની દ્રષ્ટિ, કડક તર્ક અને યોજના બનાવવાની વૃત્તિ, ત્યારે જે મન બને છે એ જ છે માસ્ટરમાઇન્ડ. પણ આ બધું રોજિંદા જીવનમાં કેવું દેખાય છે? ચાલો જોઈએ. કલ્પના કરો, એક ગ્રુપ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બધા લોકો મોટેથી ચર્ચા કરી રહ્યા છે, પણ એક ખૂણામાં કોઈ શાંતિથી બેઠું છે અને એના મનમાં આખા પ્રોજેક્ટનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે. વર્ગમાં જ્યારે બધા ઘોખી રહ્યા છે, ત્યારે આ એ વ્યક્તિ છે જે પૂછશે, પણ આવું શા માટે થાય છે? અને જ્યારે કોઈ સમસ્યા આવે અને બધા ગભરાઈ જાય, ત્યારે INTJ શાંતિથી એનું વિશ્લેષણ કરીને ઉકેલ શોધશે. એમ સમજો કે આ એક શતરંજના ખેલાડી જેવું છે. દરેક ચાલ, દરેક મૂવ પહેલેથી જ વિચારી રાખેલો હોય છે. દરેક સંભવિત પરિણામની ગણતરી કરેલી હોય છે. આ જ તો INTJની જીવન જીવવાની રીત છે. પહેલા ઊંડો વિચાર, પછી પગલું. કદાચ ધીમે ધીમે, પણ જીત પાક્કી. હવે જ્યારે કોઈ આટલું અલગ રીતે વિચારે તો એમના વિશે ગેરસમજો થવી સ્વાભાવિક છે. તો ચાલો INTJ વિશેની કેટલીક સામાન્ય માન્યતાઓ અને એની પાછળની વાસ્તવિકતા પર એક નજર કરીએ. સૌથી પહેલી માન્યતા: INTJ અસભ્ય હોય છે. પણ વાસ્તવિકતા એ છે કે એ લોકો ફક્ત સીધા અને પ્રમાણિક હોય છે.
એમને વાતને ગોળ ગોળ ફેરવવી નથી ગમતી. એમના માટે સત્ય સામાજિક શિષ્ટાચાર કરતાં વધુ મહત્વનું છે. એટલે એ સીધી વાત કરે છે, ભલે પછી એ કોઈને કડવી લાગે. બીજી એક મોટી ગેરસમજ INTJમાં કોઈ લાગણીઓ જ નથી હોતી. એ લોકો રોબોટ જેવા છે. પણ આ વાત 100% ખોટી છે. હકીકત એ છે કે INTJ ખૂબ ઊંડાણથી અનુભવે છે. ફરક એટલો જ છે કે તેઓ પોતાની લાગણીઓને બહાર બતાવવાને બદલે અંદર જ પ્રોસેસ કરે છે, એનું વિશ્લેષણ કરે છે. અને હા, ત્રીજી માન્યતા INTJ બહુ અહંકારી હોય છે. પણ હકીકતમાં એ અહંકાર નથી, એ આત્મવિશ્વાસ છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષય પર કલાકો સુધી વિચારીને પૂરેપૂરું વિશ્લેષણ કરીને કોઈ તારણ પર પહોંચે તો એના પર વિશ્વાસ તો હોવાનો જ ખરું ને. તો પછી આ શક્તિશાળી મનની બ્લુપ્રિન્ટ શું છે? ચાલો હવે એમની શક્તિઓનો લાભ કેવી રીતે ઉઠાવવો અને કયા પડકારોથી સાવધાન રહેવું એના પર એક નજર કરીએ. એમની સૌથી મોટી શક્તિઓ છે વ્યૂહરચના બનાવવાની ક્ષમતા, અતૂટ ધ્યાન, તર્ક, સ્વતંત્રતા અને ભવિષ્યને જોવાની દ્રષ્ટિ. આ જ કારણ છે કે તેઓ ઘણીવાર સફળ ઉદ્યોગ સાહસિક, એન્જિનિયર, વૈજ્ઞાનિક કે રોકાણકાર બને છે. કેમ કે એ લોકો એવું ભવિષ્ય જોઈ શકે છે જે બીજાઓ માટે કલ્પના બહાર હોય છે. પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ અહીં પણ કેટલાક પડકારો છે. જેમ કે ક્યારેક વધુ પડતા ટીકાત્મક બની જવું. જે લોકો એમના જેટલી ઝડપથી કે તાર્કિક રીતે નથી વિચારતા, એમની સાથે અધીરા થઈ જવું. અને હા, ક્યારેક વધુ પડતું વિચારવાની આદત, જેને ઓવરથિંકિંગ કહીએ છીએ, એ પણ એક સમસ્યા બની શકે છે. તો અજેય બનવાની ચાવી શું છે? એ છે સંતુલન. પોતાના શક્તિશાળી તર્કને થોડી ધીરજ સાથે જોડવું, પોતાની અદ્ભુત દૃષ્ટિને થોડી સહાનુભૂતિ સાથે જોડવી અને પોતાની સ્વતંત્રતાને બીજાઓ સાથેના જોડાણ સાથે સંતુલિત કરવી. જ્યારે આ સંતુલન સધાય છે ત્યારે તેઓ ખરેખર અટકાવી ન શકાય એવા બની જાય છે. સારાંશમાં INTJ એટલે માસ્ટરમાઇન્ડ. એક એવું વ્યક્તિત્વ જે વ્યૂહાત્મક, સ્વતંત્ર અને દૂરંદેશી છે. એક એવું શક્તિશાળી મન જે નાની મોટી લડાઈઓ માટે નહીં, પણ લાંબા ગાળાની રમત જીતવા માટે જ બન્યું છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. અંતિમ પ્રશ્ન એ નથી કે કોઈ વ્યક્તિ શું છે, પણ એ છે કે એ પોતાની ક્ષમતાઓ સાથે શું કરે છે. શું આપણે એક જીવનની રચના કરી રહ્યા છીએ કે પછી ફક્ત એક જીવન જીવી રહ્યા છીએ? આ વિચાર સાથે જ આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ. एक कदम विकसित भारत की ओर।